રેકોર્ડ ક્લોઝિંગ ગઈકાલે નાસ્ટેક અને એસએનપીમાં જોવા મળ્યું છે. ટેક શેર્સમાં એક મજબૂતી ત્યાંથી એને લીધે સપોર્ટ નાસ્ટેકને આપણને મળતો દેખાડી રહ્યો હતો ને 2024માં 54મી વખત એવું થયું છે કે એસએનપી આપણને એક નવા રેકોર્ડ પર ક્લોઝિંગ આપ્યું છે. આ સિવાય પણ જે છે ડોલરમાં જે તેજી આવતી દેખાડી રહી છે, ક્રૂડમાં ઘટાડો છે, એક સપોર્ટિવ ફેક્ટર આપણને બનતું દેખાડી રહ્યું છે. યેન કેરી ટ્રેડ જે ફરી આવ્યો છે, આ સેટઅપ જે છે હેન્ડઓવર ગ્લોબલ બજારો તરફથી મળી રહ્યું છે, એના પર એક વ્યૂ લઈએ કુશ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી તમે જોવો તો એક નાસ્ડેકમાં એક પોઝિટિવ સંકેત આવ્યો છે, બટ હજુ પણ તમે જો ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોશો તો ઓવર સ્ટ્રેચ છે. ડાઉમાં તમે જો ઓલરેડી પ્રોફિટ બુકિંગ ચાલુ થઈ ગયું છે. ડાઉમાં નાસ્ડેકમાં ક્યાંક ને ક્યાંક હવે તમે જોવો તો જે સ્ટ્રેચ થયું છે એમાં અમુક સ્ટોક્સ જ છે જે આપણે સ્ટોક્સને ખેંચે છે. તો મને લાગે છે યસ ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સાઇન, બટ મને ઓવરઓલ લાગે છે કે એક જે રેઝિસ્ટન્સ છે 21,800નું એની પાસે આપણે પહોંચી રહ્યા છીએ. તો નાસ્ડેકમાં નવી તેજીની સલાહ નથી, બટ ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુક કરો. મને લાગે છે આવનારા 2 વીકમાં આપણે યુએસ માર્કેટમાં સારું પ્રોફિટ બુકિંગ જોઈ શકીએ છીએ. ઓકે, તો એક વ્યૂ ખાસ કરીને હજુ પણ આવનારા દિવસોમાં એક પ્રોફિટ બુકિંગ બતાવી શકે છે યુએસના માર્કેટ. ત્યારબાદ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ માટેનો વ્યૂ લઈએ કુશ. ગઈકાલે આપણે જોયું કે ડીઆઈએસની જબરદસ્ત ખરીદદારી છે, 3,588 કરોડ એમણે ખરીદ્યા છે. એફઆઈએસનું સેલિંગ છે પરંતુ બહુ જ ઓછી માત્રામાં, 238 કરોડ માત્ર એક સેલિંગ કેશમાં તેઓ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સમાં 582 કરોડની વેચવાલી એફઆઈએસે કરી છે, પરંતુ એની સામે સ્ટોક ફ્યુચર્સ જો ત્યાં ખરીદ્યા છે, એટલે ઇન્ડેક્સમાં શોર્ટ કર્યું છે, સ્ટોક ફ્યુચર્સમાં એક ખરીદારી છે, કેશની વેચવાલી ઓછી થઈ છે. વ્યૂ લઈએ આના પર. ડેફિનેટલી કેશમાં વેચવાલી ઓછી થઈ છે, પણ જ્યારની એફઆઈઆઈનું બાઇંગ નથી આવતું આવા લેવલે, પણ એ પણ એક મહત્વનું છે. આપણે નિફ્ટીના અરાઉન્ડ 200 એવરેજ આજુબાજુ સપોર્ટ કરે છે. સ્ટોક્સ આર એટ 2 years લો, છતાં પણ આપણે કોઈ બાઇંગ એફઆઈઆઈથી નથી જોતા, એ થોડું કન્સર્ન છે. મને લાગે છે સાઇડવેઝ રહેશે માર્કેટ. જેમ નીરજે પણ જણાવ્યું 24,300 નહીં પણ 24,400નો એક લેવલ છે વીકલીમાં કે જે હર્ડલ છે. એટલે જ્યાં સુધી એફઆઈ મોમેન્ટમમાં નથી આવતો ત્યાં સુધી મને લાગે છે કે કોઈ મેજર રેલી નથી જોતા. આપણે જોવો તો છેલ્લા 2 વીકથી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોઈ છે નિફ્ટીમાં, 2 દિવસ પ્લસ 1 દિવસ માઇનસ. એટલે જ્યાં સુધી એફઆઈનું ઇન્ટરેસ્ટ નહીં આવે, નવા પૈસા માર્કેટમાં નહીં આવે, જે ઓલરેડી એ લોકો લઈ ગયા છે પૈસા પાછા, ત્યાં સુધી બાઇક નહીં આવે. ડેફિનેટલી ડીઆઈમાં તો આપણે જોઈએ કે આ ફર્સ્ટ વીક હોય છે હંમેશા મંથનું, તો એ એસઆઈપીનો સૌથી વધારે ફ્લો હોય છે પહેલા 10 દિવસમાં, એટલે આપણે ડીઆઈનું બાઇંગ હોય જ છે. એટલે ડેફિનેટલી મને લાગે છે ઇટ્સ અ ગુડ સાઇન કે ડીઆઈએ હોપ નથી કરી લૂઝ, બટ એફઆઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મોટી તેજી આપણને જોવા મળે. તો એફઆઈએસની ખરીદારી એક જરૂરી, જે રીતે આપણને એક વિશ્વાસ ડીઆઈએસ તરફથી છે, એફઆઈએસનું બાઇંગ પણ ઘણું મહત્વનું રહેશે. નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવીએ કુશ તો 24,274 સ્પોટનું ક્લોઝિંગ નિફ્ટીમાં જે જોઈ રહ્યા છે, લગભગ 0.5% આસપાસની મજબૂતી. અને ગઈકાલે જે એક જીડીપી નંબર્સ બાદ એક ખરાબ સમાચાર બાદ માર્કેટમાં જે એક ઘટાડો આવ્યો હતો, અને એની સામે જોઈએ તો ત્યારબાદ જોઈએ તો એક મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું માર્કેટમાં. અને એકવાર ફરી નિફ્ટીએ હાયર લો પણ બનાવ્યું અને ડેઝ હાઈ પર ક્લોઝિંગ આપ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ તો 24,300, 24,400 અને 24,500 પર કોલ રાઇટર્સનો ઝોન હતો. ત્યારબાદ નીચેની તરફ જોઈએ તો પુટ રાઇટર્સ જે છે 24,200, 24,100 અને 24,000 પર. ઘણા દિવસ બાદ કુશ એ રીતે જોઈ રહ્યા છે કે કોલ રાઇટર્સની સામે પુટ રાઇટર્સનો એક વધારે વિશ્વાસ આપણને બનતો દેખાડી રહ્યો છે. હવે સ્ટ્રેટેજી અહીંયાથી નિફ્ટી માટે ડેફિનેટલી નિફ્ટીની સ્ટ્રેટેજી જોઈએ તો 24,450નો એક લેવલ છે વીકલીમાં ચારની, કે જે 10 અઠવાડિયાની એવરેજ છે ને એ છેલ્લા 1.5 મહિનાથી રેઝિસ્ટન્સ કરે છે. એટલે મારું માનવું છે, હું મે બી અત્યારે શોર્ટ પણ નથી ને લોંગ પણ નથી, 24,000થી લઈ ને 24,450ની રેન્જમાં નો ટ્રેડ ઝોન છે. જો 24,450 ઉપર આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો છેલ્લી 15 મિનિટમાં ડેફિનેટલી બીટીએસટી કરવું જોઈએ. અધરવાઇઝ મને લાગે છે માર્કેટ વિથ કોન્સોલિડેટ બિટવીન આ 400 પોઈન્ટ્સમાં. નિફ્ટીમાં બી મારો વેઇટ એન્ડ વોચનો છે. 24,000 નીચે જાય તો એસટીબીટી કરો, 24,450 ઉપર જાય તો બીટીએસટી કરો, ત્યાં સુધી નો ટ્રેડ ઝોન.
ઓકે, હા, તો એક વ્યૂ હાલ તો નો ટ્રેડ ઝોન ઇન્ડેક્સ માટે નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં હવે 52,109 અહીંયા આપણને કુશ જે ક્લોઝિંગ જોવા મળ્યું છે. શરૂઆતમાં ઘણી મુશ્કેલી આપણને રિકવરી પણ બજાર બતાવી રહ્યું હતું ત્યારે નિફ્ટી બેંકમાં એક વેચવાલી હતી, પરંતુ અહીંયા પણ આપણને ડે હાઈ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ જોઈએ તો 52,200, 52,500 અને 52,800ની સ્ટ્રાઇક પર. તો નીચેની તરફ નિફ્ટી બેંક માટેના પુટ રાઇટર્સની સ્ટ્રાઇક 52,000 છે, 51,800 અને 51,500 માટે. સ્ટ્રેટેજી લઈએ હવે અહીંયા નિફ્ટી બેંક પર. ડેફિનેટલી નિફ્ટીમાં મને લાગે છે કે ઓલમોસ્ટ 4 મહિનાથી કોન્સોલિડેશન ઝોનમાં જ છે. ઇન્ટ્રા વીકમાં કરેક્શન આવે છે, 1000 પોઈન્ટના પણ રિકવર થાય છે તો ફરી પડે છે. તો ઉપર 52,500, નીચે 51,500 આ રેન્જ આપણે આ વીક માટે યુઝ કરવી જોઈએ. તમે જો તો એચડીએફસી બેંકના ચાર્ટ થોડા વીક છે, પીએસસી બેંક થોડી વીક દેખાઈ રહી છે, બટ સામે આઈસીઆઈસીઆઈ એક્સિસ હોલ્ડ કરે છે. તો મિશ્ર ફિલિંગ છે બેંક નિફ્ટીમાં. એટલે 52,500 ઉપર જાય તો બાય કરો, 51,500 નીચે જાય તો સેલ કરો. ત્યાં સુધી નો ટ્રેડ ઝોન. એટલે આજનો દિવસ બંને ઇન્ડાઇસીસ માટે એક ક્રુશિયલ રહેશે. ઓકે, એક વ્યૂ આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક હાલ તો એક નો ટ્રેડ ઝોન. તો સ્ટોક સ્પેસિફિક કુછ અપ્રોચ રાખવો જોઈએ, ક્યાં રહેશે તમારા તરફથી રિકમેન્ડેશન્સ? સ્ટોક એક જ મને લાગે છે, હું કોલ આપીશ ઇન્ડિગોમાં. ઇન્ડિગો ફ્યુચર્સ સેલ કરો 4470 સ્ટોપ લોસથી. નીચે મને લાગે છે 4380 પોઝિશનલ ટાર્ગેટ જોવા મળી શકે છે, અને એની નીચે 4310 બે ટાર્ગેટ છે. રીઝન છે કે ઓવર સ્ટ્રેચ છે, છેલ્લા 7 દિવસ પર સારી એક તેજી જોવા મળી છે, ઓવરબોટ છે એટલે. ઓકે, તો ઇન્ડિગોનો કાઉન્ટર એક સેલ કોલ છે 4,770નો સ્ટોપ લોસ રાખો ઉપરની તરફ. નીચે 4380, 4310 બે લક્ષ્યાંક બતાવી શકે છે ઇન્ટરગ્લોબ એવિએશન. તો એ સાથે જ કુછ સમય થયો છે કે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સ પર ડિસ્કસ કર્યું કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટોને આપેલી સેમ પોઝિશન્સના ટ્રેડ છે, તેમની પોઝિશન હોઈ શકે છે. લાભ ખૂબ આભાર શોભાબુલકને. લાસ્ટ વીક મેં જે ડીપ ઇન્ડસ્ટ્રીઝ એનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, 552 નો ટાર્ગેટ હતો એ અચીવ થઈ ગયો છે. આ વીકના મારા રેકમેન્ડેશન્સ છે EMS લિમિટેડ. અગેન સ્ટોક ઇઝ ટ્રેડિંગ ઇન એન ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન. તો મને લાગે છે કે સારી સાઇન્સ છે ફોર ટ્રેન્ડ કન્ટિન્યુએશન ઓન ધી અપસાઇડ, અને સ્ટોકની વોલ્ટાલિટી ઘણી ઓછી છે. તો આઈ થિંક મને લાગે છે રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરિંગ છે ત્યાંથી. તો તમે કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 925, અને સ્ટોપ લોસ આવે છે 793 નો. મારું બીજું રેકમેન્ડેશન છે ઓબેરોય રિયાલિટી. અગેન ધ સ્ટોક ઇઝ ટ્રેડિંગ ઇન અ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, અને સ્ટોકની જે રિલેટિવ સ્ટ્રેન્થ છે માર્કેટ્સ કરતા એ ઘણી સ્ટ્રોંગ છે. તો મને લાગે છે અહીંયાથી મોમેન્ટમ હજી પણ અપસાઇડમાં કન્ટિન્યુ કરી શકશે ફોર ધ ટાર્ગેટ ઓફ 2288, અને સ્ટોપ લોસ આવે છે 1949 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે સ્કીપર. અગેન તમે પ્રાઇમરી ટ્રેન્ડ જો તો સ્ટોકનો ઘણો પોઝિટિવ છે, અને એક ટ્રેન્ડ કન્ટિન્યુએશનની સાઇન્સ દેખાડે છે કે ડેલી ચાર્ટ પર એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ઇવોલ્વ થાય છે. તો મને લાગે છે તમે કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 657, અને સ્ટોપ લોસ આવે છે 547. ફર્સ્ટલી જે પહેલો જે ટ્રેડિંગ કોલ રહેશે હેપીએસ્ટ માઇન્ડ પર રહેશે. ગઈકાલે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન સાથે હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજીએ ક્લોઝ આપ્યું હતું 770 લેવલની આસપાસ. એને જે ક્લોઝ આપ્યું છે વોલ્યુમ સપોર્ટ સાથે અને રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે. તો હેપીએસ્ટ માઇન્ડ સૌથી પહેલા તમે 770 કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 749 સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 800 અને 820 800 થી 820 અપસાઇડના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે ફ્રન્ટલાઇનર પરથી જે સ્ટોક જે ટ્રેડિંગ માટે રહેશે એ રહેશે JSW સ્ટીલ. મેટલ સેક્ટરમાં ગઈકાલે સેકન્ડ હાફમાં સારું એવું બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું તમને જોવા મળ્યું હતું. કરન્ટલી એશિયન માર્કેટ પોઝિટિવ નોટ પર ટ્રેડ થતું તમને જોવા મળી રહ્યું છે. સો JSW સ્ટીલ 990 ઝોનની આસપાસ તમે એને બાય કરી શકો છો. નીચે 975 તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 1020 થી 1030 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ JSW સ્ટીલ માટે એક્સપેક્ટ કરી શકો છો.